નિરંજનનો અર્થો થાય છે અંજન. અંજન એટલે માયા. નિરંજન એટલે માયાથી જે પુરુષ રહિત થયો, માયાથી જે અલિપ્ત થયો છે. માતાના આશીર્વાદ ક્યાં આવે કે માતા સાથે પ્રેમ કરો, માતાની સાથે રહો, સુખીથી રહો, માતાની આજ્ઞાનું પાલન કરવું, એ કઈ રીતે પ્રમાણે કરવું, એ પ્રમાણે કરે તો માતા એને આશીર્વાદ આપે કે દીકરા તું સુખી રહેજો. લગ્નમાં જ્યારે લગ્ન કરીને આવે છે ને ત્યારે ઓવાળા લે છે તો માતાને આશીર્વાદ આવે છે, ભલે તમે અહીંયા આવ્યા તો હવે તારો સંસાર સુખી રહે એ માટે તને આશીર્વાદ આપું છું. પણ એ આશીર્વાદ આપ્યા છતાં પુત્ર એનો પછી તો કરતો જ નથી. પછી તો માયા હાથે જ લઈને આવે છે અને માયા એવું બગાડે તો માને પછી ભૂલી જાય છે. બાપજીએ પણ એક ચોપાઈ આપણને કીધી છે, હે કોઈ આરત વંટ પટીને કે. પતિને મેળવવા માટે કોઈ આરતવાન છે? શું કહે છે? હે કોઈ આરત વંટ પતિને કે બિછરે ને કરે ને મેળવવું. અનંત યુગથી તું બિછરો પડેલો છે, વિખૂટો પડેલો છે. કરતા માલિકના ચૈતન્ય સ્વરૂપથી તું વિખૂટો પડેલો છે. તું જ્યાં સુધી તું આરત મારા તરફ ન પ્રગટ કરે તો તમે મને મળી શકવાનો નથી. અંતે મારું નીચ પદ કહ્યું છે એવી એનામાં જાગૃતતા આવી, એના અંતર સ્વરૂપની અંદર જાગૃતતા આવી. જ્યારે અંતર સ્વરૂપમાં જાગૃતતા આવે ત્યારે એને આરત જાગે છે. મારે હવે કંઈક કરવું છે, મારે કંઈ હવે આ માયામાં ફસાવવું નથી, મારે હવે અહીંથી નીકળી જવું છે. એટલે આવી જાગૃતતા જો તમારામાં આવે જ્યારે પોતાના અંતર સ્વરૂપમાં, ત્યારે કોઈ ગ્રંથ કે પુરાણ કે વેદ કે એવું કંઈ વાંચવાની કંઈ જરૂર હતી કે જ્યાં જેવી જ્યાં જરૂર પડી ત્યાં તેવા ગ્રંથથી મેં રચના કરી. કોઈ પ્રણવનો સાધક તમારી પાસે આવે ને કોઈ પૂછે કે પ્રણવ શું વસ્તુ છે, આ શબ્દની રચના ક્યાંથી થાય છે, કયા દ્વારાથી એને ઉત્પન્ન થાય છે, અનંત યુગોથી આ શબ્દમાંથી નીકળ્યા જ કરે. બાળક જ્યારે જન્મે એ મળદ પડિયાણ સુધી એના શબ્દનો ભંડાર એમાંથી નીકળ્યા જ કરે. એ ક્યાં ગોઠવેલા છે, એ કોણે ગોઠવેલા છે, કઈ જગ્યા છે, એ બધી જ બાબતો પ્રણવ કલ્પતરુ ગ્રંથની અંદર બાપજીએ આખું વર્ણન કરી દીધું. નરવેદ ચિંતામણી, જેને વૈરાગની બાબતોની રચના જાણવી હોય, વૈરાગ શું છે, વૈરાગ કઈ રીતે ધારણ કરો, તો વૈરાગની બાબત પણ અદ્વૈત નરવેદ ચિંતામણીમાં લખેલી. અચરજ સાગર ગ્રંથની અંદર 16 પ્રશ્ન બ્રાહ્મણોને પૂછ્યા કે જેનો અત્યાર સુધી કોઈ જવાબ આપી શકે તેમ નથી. એવા 16 પ્રશ્નની રચના અચરજ સાગર ગ્રંથની અંદર કરવામાં આવેલી. વિશ્વબ્રોઢ ચોસરાની અંદર 20 પ્રકારના જે પાત્રો છે, તમે કયા પાત્રમાં તમે આવો છો એ પાત્રની વર્ણન કરી. સકડા ભાષ્ય, તમે જે કંઈ બી કર્મ કરો છો, જ્ઞાનથી મનસાથી કરો, કર્મથી કરો, વચનથી કરો, એ વચનથી કોઈ પણ તમે કર્મ કરો તો એનો જાણ શકટાપટીને થાય છે. એ આખી બાબતો સકૃત ભાષ્ય ગ્રંથની અંદર કરવામાં આવે છે કે તમે જે કંઈ બી સંકલ્પ કરો, વિકલ્પ કરો, મનમાં કરો કે મનથી કરો, ગમે તે રીતે કરો, પણ શકળના માલિકને સેકન્ડના 100મા ભાગમાં એ પહોંચી જાય છે. એ આખું વર્ણન એ શકળના ભાષ્ય ગ્રંથની અંદર કરવામાં આવેલું છે. અને અગાધ બોર્ડ ગ્રંથ બાપજીના આખા 21 ધામમાં જ્યાંથી નીચેથી જંબુદ્વીપ સુધી આવે છે, એમાં શું શું ઘટના ઘટે છે એ બધી જ બાબતો વિશ્વ બોર્ડ આપણે અગાધ બોર્ડની અંદર ગ્રંથમાં કરવામાં આવેલું છે. અને હંસરાજ ગ્રંથની અંદર મુસલમાન ક્યાં અટક્યા છે, હિન્દુ લોકો ક્યાં અટક્યા છે, બ્રહ્મ વસ્તુ શું છે, બ્રહ્મને ચીનવા માટે શું શું કરવું પડે, બ્રહ્મ એ શું વસ્તુ છે, બ્રહ્મ કોનો પ્રકાશ છે, આ બધી બાબતો આ હંસરાજ ગ્રંથમાં કર્યા. પછી હંસ એટલે અંશ સ્વરૂપે થવા માટેના પાછળના અંગો બતાવ્યા છે. એટલે કહેવાનો મતલબ કે આ ગ્રંથોની અંદર જ્યાં જ્યાં જેવી જરૂર પડી તેવી પરમ ગુરુએ 18 ગ્રંથોની રચના કરી. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए.
સંત કરુણા સાગર ભગવાન દરેક સાગર મહારાજ મહાન તપસ્વી રઘુરામ મહારાજ પરમહંસ સુખાનંદજી મહારાજ વિષ્ણુદાસજી મહારાજ શાંતિદાસજી મહારાજ શીતલદાસજી મહારાજ અભિષેકદાસજી મહારાજ સર્વ સંતન સર્વદેવન કૈવલ્ય ધામ दुर्गानी शारदा पुरी आयम पंच की ज्ञान संप्रदाय की भारत की पंचम प्रथम वेद विराजमान ग्रंथवाचन लड़न समिता પાના નંબર 19 ચોપાઈ છે. આપણે 22 સુધી આપણે આવેલા ગઈકાલે 23 લગી. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય. દેઈ આશીષ પુત્ર કે सुटको शक्ति सम्मोहत जीने निज करतार भजीने दयाशीष पुत्र को सुतको शक्ति समोह तजीने रहो अचल कहीं काल ऐस के निज करतार भजीने दे आशीष पुत्र के सुटकू शक्ति समोह तजीने रहो अचल कहीं काल ऐश के निज कीर्तार भजीने. અહીંયા ભગવાન કરુણાસાગર સ્વરચિત અદ્વૈત નરવી ચિંતામણીના ગ્રંથનો આજે વાંચનનો 11મો દિવસ છે. આ ગ્રંથની અંદર નર્વેદના ચિંતામણી એટલે કે વૈરાગ્યની વાતની અહીંયા આપણને મુદ્દો સમજાવે છે. નિરંજનનો અર્થો થાય છે અંજન. અંજન એટલે માયા. નિરંજન એટલે માયાથી જે પુરુષ રહિત થયો, માયાથી જે અલિપ્ત થયો છે, એટલે એને નિરંજન કહેવામાં આવે. જેને માયા સ્પર્શી શકતી નથી, માયા અને વળગી શકતી નથી, એવા જે પુરુષ જેને 14 લોકના જે અધિપતિ ધણીએ માયાને છોડીને જ્યારે જાય છે ત્યારે બ્રહ્માને, વિષ્ણુને, મહેશને, સગુણને, નિર્ગુણને, 5 પ્રકારના પ્લસ શૂન્યને, આ બધું જે થડથડી ઉઠે છે. શક્તિ વિયોગ કરે છે કે હવે મારા ધણી વગર શું કરવું, એમ મને કંઈ સમજ પડતી નથી. મારે હવે આગળ કઈ રીતે મારે સંસારને ચલાવવો, કઈ રીતે આ સંસારની જે જવાબદારી છે મને મારા ધણી સોંપીને ચાલ્યો જાય છે, તો પછી મારે શું કરવું એમ. તે વખતે શક્તિ સિવાય બીજું કોઈ હોય જ નહીં. શક્તિ અને નિરંજન 2 જ પુરુષ હોય છે. અને નિરંજન તો એને છોડીને જાય છે ત્યારે માયા વિચાર કરે છે મારે હવે શું કરવું એમ. ત્યારે નિરંજન પુરુષ જે આકાશવાણી કરે છે કે હે સાણી શક્તિ, તને તારા પતિનું સુખ મળતું હતું તો મારે મારા પતિનું સુખ મેળવવા માટે ઉપર મહાદ શૂન્ય શિખરના મધ્યમાં મારે કરતાના ધણીનું સુખ મેળવવા માટે હું સમાધિવશ થયો છું. એટલે તું હવે 3 પુત્રો ને 3 પુત્રીને તું સંસારમાં
એની સાથે જોડીને સંસારને આગળ ચલાવે એમ, અને આગળ ચલાવવાની વાત કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને શક્તિ, સાવિત્રી, ઉમિયા એ ત્રણના લગ્ન કરાવે છે, સંયોગ કરાવે છે. અને ગઈકાલે કે ને સમર્થને દોષ લાગતો નથી. દરિયાની અંદર પાણી પીસાર હોય અને વહેતું હોય, એમાં લીલ નથી જડતો. કે તળાવ કે કૂવો કે આ તે બધા જે બંધ પાણી હોય તેમાં લીલનો જમાવ થાય છે, એટલે એમાં માયા વળગે છે. એમ પાણીને પણ માયા વળગે છે. એટલે એ રીતે સમર્થને દોષ નથી લાગતો. તો તે પ્રમાણે તું હવે આ 3 પુત્રો અને પુત્રીને સાથે સંયોગ કરાવીને જગતની રચના આગળ ચલાવ. પણ તે પહેલાંને જે 4 પુત્રો થયા હતા શનકાદિકો, એ શનકાદિકોની ગઈકાલે વાત કરી. કહે છે કે મારા પોતાના પુત્રો તમારા જેવા પિતાની પાછળ જનારા થયા નહીં, તો પણ મારા પતિની પેટે ખોજ કરનાર તમે 4 પુત્રો થયા, તેથી તમને ધન્યવાદ છે. 4 પુત્રો સનક, સનાતન, સનાતન અને સનાતન, એ 4 પુત્રો જ્યારે સોહમની વાણીનું જે જ્ઞાન સાંભળીને એ પણ એના દાદાની પાછળ ચાલ્યા જાય છે અને કહે છે કે શક્તિ કે તમને ધન્ય છે, મારા તો ન ગયા પણ તમે જયા એના માટે તમને મેં ધન્યવાદ આપું છું. અને પછી નીચેની ચોપાઈ શું કહે છે? દેહે આશીષ પુત્ર કે સૂટકું, શક્તિ સમોહ હટજીને રહો અચલ કહીકાર એ શકે, નિજ કરતાર ભજીને દયારૂ. આપણને શું કહે છે કે શક્તિએ મોહોને તજીને પોતાના પૌત્રને આશીર્વાદ દીધા, પોતાના પૌત્રને આશીર્વાદ દીધા કે એક કાળ સુધી અસંખ્ય કાળ ભોગવી નિજ કરતાં પરમપતિને ભજીને તમે અચલ, તમે ભલે જાઓ પણ જેનો કલ્પ પૂરો થાય છે. પરમગુરુ એમ કહે છે કલ્પ પર્યંત મેં આ સૃષ્ટિની રચના કરી છે, એ કલ્પ પર્યંત તમે પણ આ શૂન્યવટ સમાધિની અંદર તમારા દાદાની માફક અચલ રહેજો, એવા મારા તમને આશીર્વાદ છે. અને માતા જ્યારે આશીર્વાદ આપે છે ત્યારે એ આશીર્વાદ ફળ્યા વગર રહેતા નથી. માતા જ્યારે પુત્રને આશીર્વાદ બેતો તો સુખી થજો, પણ માતાની આંટરડી કકલાવે ને તે પુરુષ કદાચ સુખી થતો નહીં સાહેબ, તમે એટલું યાદ રાખજો. કારણ કે માતાના આશીર્વાદ એની પણ હોતા જ નથી. માતાના આશીર્વાદ ક્યારે હોય કે માતા સાથે પ્રેમ કરો, માતાની સાથે રહો, સુખીથી રહો, માતાની આજ્ઞાનું પાલન કરવું, એ કઈ રીતે પ્રમાણે કરવું, એ પ્રમાણે કરે તો માતા એને આશીર્વાદ આપે કે દીકરા તું સુખી રહેજો. લગ્નમાં જ્યારે લગ્ન કરીને આવે છે ને ત્યારે ઓવાળા લે છે તો માતાને આશીર્વાદ આવે છે, ભલે તમે અહીંયા આવ્યા તો હવે તારો સંસાર સુખી રહે, એ માટે તને આશીર્વાદ આપું છું. પણ એ આશીર્વાદ આપ્યા છતાં પુત્ર એનો પછી તો કરતો જ નથી. પછી તો માયા હાથે જ લઈને આવે છે, અને માયા એવું બગાડે તો માને પછી ભૂલી જાય છે. અહીંયા માતા એના આશીર્વાદ આપે છે કે દીકરા તું જાય છે તો મને વાંધો નથી, પણ અનંત કાળ સુધી સમાધિ અવસ્થામાં રહેજો અને પરમપિતાને તું ભજન કરજે, એવો મારો તને આશીર્વાદ છે. કહે છે આગળ, નિજ કરતાર સકલ કે કારણ જે કારણ તું મેર પિતુ કે પિતા તજિત ભોય ગયે ભાગી કરતાર સકલ કે કારણ સુનો શુનક બડ ભાગી જે કારણ તુ મેર પિતુ કે પિતા તજિત મોય ગય ભાગી નિજ કરતાર सकल के कारण सुनो सुनक बड भागे जेहि कारण तुम्हेरे पितु के पित तजित मोय गए भागे. આદ્ય શક્તિ
એના પુત્રોને કહે છે કે હે મહાભાગ્યશાળી સંકારિકો, તમે સાંભળો, સર્વનું આદિ કારણ નિજ કરતા છે, જેને માટે તમારા પિતામાં મને ત્યાગીને વિશ્વની રચના જ્યારે નિરંજન પુરુષ અને શક્તિને જ્યારે સંવાદ થાય છે કે તને તારા ધણીનું સુખ મળે છે તો મારા ધણીનું સુખ મને પણ મળવું જ. અને આ જે પુત્ર અને પુત્રી આપણને ઉત્પન્ન કર્યા, કોણે ઉત્પન્ન કર્યા, કેવી રીતે ઉત્પન્ન કર્યા, એ મને સમજ પડતી. અને તે વખતે જે સંવાદમાં એને સ્પષ્ટ થાય કે જગતના કરતાં કોઈ આદિ કારણ કોઈ જુદો છે. જ્યારે મહાભારત યુદ્ધની અંદર કૃષ્ણ અને અર્જુન સંવાદ કરે છે. જોકે ગીતા આખા લડાઈ વખતે એની રચના થઈ નથી, એ તો વ્યાસજીએ પછી પાછળથી પોતાના સંકલ્પને આધારે, કલ્પનાની આધારે આખી ગીતાની રચના કરી. પણ અમારા જે ગુરુજી ચૈતન્ય વ્યાસજી જ્યારે અહીંયા આવતા ને, આપણે બરોડાવાળા, એટલે ઘણીવાર અમારી જોડે એનો સત્સંગ કરતો હતો. હું બેઠો હોય ત્યારે ઘણા પ્રશ્ન પણ પૂછતા. હું ત્યારે કોલેજમાં ભણતા હતા, અમે મંદિરમાં જ રહેતા હતા. એણે મને એવી વાત કરેલી કે જીવનભાઈ, આ કૃષ્ણની જે અર્જુનની જે વાતો છે ને, ફક્ત 7 જ શ્લોકની અંદર એને ગીતા સંભળાવેલી. ફક્ત 7 જ શ્લોકની અંદર ગીતા એણે અર્જુનને કૃષ્ણ ભગવાને સમજાવેલી. એ 7 શ્લોકની ગીતા આજે તમે કોઈ પણ જગ્યાએ તમે માગો તો એ કોઈ આપી શકે તેમ. એ અત્યારે જે ગીતા તમને મળે છે એ જ ગીતા તમને આપે, ગીતાજી એ તમને આપે. બાકી મૂળ જે 7 શ્લોકની છે એ ગીતા તમને હજુ સુધી કોઈ આપી શકે તેમ, કારણ કે એની પાસે કોઈ છે જ નહીં, એનો કોઈ આધાર. એટલે તે વખતે ચૈતન્યદાસ બાબી મને કહેતા કે એ અર્જુનિયા, કૃષ્ણ એમ કહે છે, કૃષ્ણ ભગવાન એમ કહે છે, એ અર્જુનિયા, તારાને મારો બનાવનારો કોઈ ઉપર મારો બેઠો છે એમ કહે છે. હું એ નથી અને તું એ નથી, આપણે બંનેને બનાવનાર, આપણે બંનેને શ્વાસને પૂરો પાડનાર કોઈ ઉપર બેઠો છે. એટલે આ દયાળુ આપણને આ ગ્રંથમાં એમ કહે છે કે નિરંજન અને આદ્ય શક્તિને બનાવડો જે આદ્ય શકતા કૈવલપતિ એ કોઈ બીજો છે. અને એ સર્વનું આદિ કારણ કોણ છે? નિજ કરતા છે, જેને માટે તમારા પિતાઓને તજીને જતા રહેલા છે. એ પણ પોતાના ચૈતન્ય સ્વરૂપની ઓળખાણ માટે કૈવલના લક્ષ્ય લઈને નિરંજન પુરુષને જ્યારે પરમગુરુ જ્યારે નિરંજન ધામમાં આવે છે, એ ધામની અંદર જ્યારે પરમગુરુ એને કૈવલનું લક્ષ્ય આપે છે, અને પોતે પછી એ સમાધિ અવસ્થામાં પિતાના પરમેશ્વરનું જ્ઞાન સાંભળીને એને સમાધિ અવસ્થા થઈને કરતા માલિકનું જ્ઞાન એનો લક્ષ્ય લઈને એ સમાવેશ થાય છે. એટલે એ આદિ કારણ જે કરતા માલિક છે એને તમે ધ્યાન ધરજો. અને એક કલ્પ સુધી, જ્યાં સુધી આ કલ્પ પરત રહે ત્યાં સુધી એમાં કોઈ પણ જાતનો રૂકાવટ ન આવે, અહોનિશ તમે એના ધ્યાનમાં રહેજો, એવા એને આશીર્વાદ પણ આપે છે. અને એ રીતે તમારા પિતામાં પણ મને તજીને જતા રહેલા છે, એટલે તમે પણ આ પિતામાંની માફક પડતા માલિકનું ધ્યાન ધરજો, અને એમાં કોઈ પણ જાતના રૂકાવટ ન આવે એવો પણ મારા તમને આશીર્વાદ છે. ઓકે, આગળ શું કહે છે? તે કારણ કે મહી તમન કો વારણિયા તુમ ગતિ અપર પરમ કે તે કારણ કે કરણ કે તુમ ગતિ અપર પરન કે તે કારણ મહી, તે કારણ કે ભવી ભही तमन को आरत खोज करण के वारंवार लेहु वारणिया
તુમ ગતિ અફળ પરન કે. તે આદિ કારણની ખોજ કરવાની તમને આરત થયેલી છે. કોઈ પણ વસ્તુનું કામ કરવું હોય તો તમને જ્યાં સુધી આરત ન ઉત્પન્ન તો કામમાં એ ફળીભૂત થતું નથી. સવારનો વહેલા ઉઠવાની આપણે સંકલ્પ લીધો હોય અને જ્યાં સુધી આરત એમાં પ્રગટ ન થાય ત્યાં સુધી દ્રષ્ટિ આપણી ખુલતી. એટલે કોઈ પણ કામની તમે શરૂઆત કરો તો તમારે પહેલી એમાં આરતની જરૂર પડે છે. આરત વિના કશું થતું. કડીઓ હોય કે કારીગર હોય કે સૂંઠાણ હોય કે લુહાર હોય, કોઈ પણ કામ કરવાની શરૂઆત કરે તો એમાં આરત ઉદ્ભવે. આરત એટલે કામ કરવાની ઉત્સુકતા, જાગૃતતા. એ જ્યાં સુધી ન ઉદ્ભવે ત્યાં સુધી એ કામ થઈ શકતું. બાપજીએ પણ એક ચોપાઈ આપણને કીધી છે, હે કોઈ આરત વંટ પટીને કે. પટીને મેળવવા માટે કોઈ આરતવાન છે? શું કહે છે? હે કોઈ આરત વંટ પતિને કે બિછરે ને કરે ને મેળવવું. અનંત યુગથી તું બિછરો પડેલો છે, વિખૂટો પડેલો છે. કરતા માલિકના ચૈતન્ય સ્વરૂપથી તું વિખૂટો પડેલો છે. તું જ્યાં સુધી તું આરત મારા તરફ ન પ્રગટ કરે તો તમે મને મળી શકવાનો નથી. એટલે કહે છે હે કોઈ આરત વંટ પટીને કે બિછરે ને કરે ને મેળવવું. પરમ ગુરુ કો આય મિલો તો એકુન રખે અબાપુ. અચરજ સાગર બાપજી એમ કહે છે કે પરમ ગુરુને જ્યાં સુધી મળો નહીં ત્યાં સુધી અનંત યુગથી તું વિખોટો પડેલો છે. એ આવું છું, તું આરતને જગાવ. તારી આરત પરમ ગુરુની સાથે જોડી દે. પરમ ગુરુનું જે સોંગ સ્વરૂપ છે એ સોંગ સ્વરૂપની સાથે તારી આરતને જોડી દે. તારી આરત એમાં લગાવો અને એ જો લગાવ લગી જાય તો તારા નીચ પટીની ત્યાં તને ઓળખાણ થશે. એટલે હે કોઈ આરત વંડ પટીને કે બિછરને કરન વેલાવો ગુરુ પરમ કો આવી મિલોટો એકું ન રખે અભાવ. એ કોઈને બાપ વગરનો રાખશે નહીં. મતલબ કે તમારી આરતને જગાવો. એટલે અહીંયા પણ આરતની વાત કરી કે છે તે આદિ કારણની ખોજ કરવાની તમને આરત થયેલી છે. તમારી ગતિ અપરંપાર હોય, હું વારંવાર તમારા વર્ણન લઉં છું. આરત તારામાં જાગે ને એટલે સામેની વ્યક્તિ એમ છે કે આનામાં કેટલી જિજ્ઞાસા છે. કંઈ કામ કરવાની આરત જાગે તો સામેના વ્યક્તિને ખબર પડે કે આનામાં કેટલી જિજ્ઞાસા છે. એમાં શક્તિને ખબર પડી કે આ 4 સંગારિકો જ્યારે જવાની તૈયારી કરે છે એનામાં જે આરત ઊભી થઈ છે, પરમપટીને પામવાની જે જિજ્ઞાસા ઊભી થઈ છે, એ જિજ્ઞાસા જોઈને એની દાદી એમ કહે છે કે તમારી ગતિ અપરંપાર હોય, હું વારંવાર તમારા ઓવાળો. અપરંપાર કે જેનો કોઈ પાર ન પામી શકે એવી જે આરત એનામાં ઉત્પન્ન થયેલી છે. એ આરત થકી જ પરમપદને પામવાના માટે જે આરત ઉત્પન્ન થઈ છે એ આરતને લીધે તમને હું વારંવાર ઓવાળો લઉં છું એમ શક્તિ કહે છે. આગળ કહે છે એ પડકાર શક્તિ સન મહાવિકત વિતરાગ દળિત ગયે અદભુત હે પડકાર શક્તિ માનિત મહાવિકત વિતરાગ દરિત ભયે એહી પડકાર શક્તિ સન્માનિત કળિત જ્ઞાન જાન દિયે સુનહી મહાવિકત વિતરાગ દળિત ગયે સુનકાદિક અટ વોટહે. આ પ્રકારે શક્તિએ તે પુત્રનું સન્માન કરી તેમને જવા દીધા. જ્યારે ઘરનું બાળક રિસાયેલું હોય અને માં ગમે તેવી સમજાવે પણ એને પ્રેમથી સમજાવે તો પેલો બાળક માની જાય અને માની જાય એટલે એને જે કંઈ વસ્તુ જોઈતી મૂકતી હોય તે માં તેને આપવા માટે સંભાળે. બેટા હું તું શું કહે છે, તારે જે કંઈ જોયું હું તને
લાવી આપો. એટલે માં એની હાલત જોઈને, એની માંગણી જોઈને માં પણ એને નમસ્કાર કરે છે. બેટા તું શું જોઈએ છે, તને જે જોઈએ છે તને હું તમને લાવી આપું. એટલે અહીંયા શનકાદિકો જ્યારે જવાની તૈયારી કરે છે ત્યારે માં એને કહે છે, દીકરા તમે સ્વેચ્છાથી તમે જાઓ અને અનંત યુગ સુધી આ કલ્પ રહેવાનો, ત્યાં સુધી તમે કરતા માલિકનું ભજન તમે કરજો. અને એ રીતે માટે એને સન્માન આપે છે, માનપૂર્વક એને જવા દે છે. અને માનપૂર્વક જવા દે છે ત્યારે તે અદ્ભુત શનકાદિકો મહાવિકત વિતરાગ એટલે વૈરાગ ધારણ કરીને ચાલ્યા જાય છે. જો શુભ કાર્ય કરવા માટે તો દીકરો જતો એટલું માં ના થોડી પાડે. કંઈક ખરાબ કામ કરવા જવાનું તો એને રોકે, પણ જ્યાં શુભ કામ કરવાનું હોય છે, સારું કામ કરવાનું હોય છે, તો માં એને સંમતિ આપે, બે તો જાઓ તને મારા આશીર્વાદ છે. અને એ આશીર્વાદ ફર્યા વગર રહેતા નથી. માનો શુદ્ધ પ્રેમ એ બેટા સાથે જોડાયેલો હોય. તેમ આ શનકાદિકોનો પ્રેમ એ માતાની સાથે એની દાદી સાથે જોડાયેલો છે. અને એ રીતે દાદી એને કહે છે કે તમે જાઓ અને આ વૈરાગ તને ધારણ કરેલો છે, એ વૈરાગ કાયમ માટે રહે એવો મારો તમને આશીર્વાદ છે. અંગ એટલે અંગ ચોથું, નિગમ નિરાકરણ પડ વિષય વિષમ વૈરાગ કો અંગ. આગળ વાંચીએ હવે. देखो ए निज तीव्र त्याग के हित में आभव कुन भये हो निज तीव्र त्याग के पर कारण के उत हित में आभव पूर्ण भये हो. देखो यही निज तीव्र त्याग के कहीं विधि जोग रहे हूँ, ते पड़ कारण के उत में आ भव कून भय. જ્યારે ચારે પુત્રો વૈરાગ ધારણ કરીને ચાલી જાય છે ત્યારે એ પાછળ શું થાય છે તેની એની જાણ આપણને પરમગુરુ અહીંયા આપે છે કે જે વખતે જ્યારે જાય છે ત્યારે તો કોઈ શાસ્ત્રો હતા જ નહીં, વેદની હતો, વ્યાકરણની હતા, શાસ્ત્રોની હતા, કંઈ જ નહીં હતું. તો પણ આ પુરુષો કેમ ચાલ્યા ગયા, કોનું લક્ષ્ય લઈને ગયા, કોની વાણી સાંભળી કે એનામાં વૈરાગ ઉત્પન્ન થયો, એ બાબત અહીંયા બાબતે આપણને સમજાવે છે. કહે છે કે આ પ્રમાણે નિજ એટલે પોતાની મેરે આપોઆપ ઉત્પન્ન થયેલા તીવ્ર વૈરાગને જોઈને મેરે તીવ્ર ત્યાગ એને કોઈ એને ઉપદેશ આપ્યો નથી, કોઈ ઉપદેશ સાંભળ્યો પણ નથી, કોઈ એને ગ્રંથોનું વાંચન થયું નથી, કોઈ એને શિખામણ કોઈ નથી આપી, તો પણ આ ચારે પુત્રો એની આપમેળે પોતાના અંતર સ્વરૂપની અંદર એમાં જાગૃત થઈને એને ખબર પડે છે કે ઓહો મને બનાવનાર કોણ છે, હું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છું, અંતે મારું નીચ પદ કયું છે, એવી એનામાં જાગૃતતા આવી, એના અંતર સ્વરૂપની અંદર જાગૃતતા આવી. જ્યારે અંતર સ્વરૂપમાં જાગૃતતા આવે ત્યારે એને આરટ જાગે છે. અંતર સ્વરૂપમાં જ્યારે જાગૃતતા આવે એને આરટ આવે, ને એ આરટને જો તમે પરિવર્તન કરો, પટી તરફને લઈ જવા માટે એને પરિવર્તન કરો તો પટીનો તમને વિયોગ કરી ચાલશે નહીં. એટલે એ રીતે આપોઆપ ઉત્પન્ન થયેલા તીવ્ર વ્યાગને તમે જુઓ. જે વિધિ પ્રમાણે એમણે જોગ લીધો એ કહી ઉટઈત એટલે 14 લોકરૂપ આ ભાવમાં આ પ્રકારના ત્યાગવાળા બીજા કોણ થયા છે? કારણ કે ત્યારે તો કંઈ સંસાર જ નહોતો શરૂ થયો અને એકો 4 જ હતા પુત્રો. તેમ છતાં એના અંતર સ્વરૂપની અંદર જે ભાવ જાગે છે કે ભાઈ મને બનાવનાર કોણ છે, મારો કર્તા કોણ છે, મારે અંતે ક્યાં જવાનું છે, મારો નીચપટીને મળવા માટે શું કરવું, જ્યારે એના અંતરનો ભાવ જ્યારે જાય ગયો ત્યારે પોતે એના અંતર સ્વરૂપની અંદર જ એમાં જાગૃતતા આવે. ઘણા
તપસ્વી રઘુરામ મહારાજે જ્યારે 2 મુદ્રિકા સિદ્ધ કરેલી, તો તે વખતે પરમગુરુના કોઈ સાનિધ્યમાં નહોતા આવે, પરમગુરુના ગુરુ પણ નહોતો કરે. તો કેટલાક આપણા સંપ્રદાયના જ કેટલા સંતો એવું કહેતા કે ભાઈ પરમગુરુ તો આપણા તપસ્વી બાપજીએ તો પરમગુરુ લક્ષણ નહોતો લીધો, પછી આ મુદ્રિકા કઈ રીતે સિદ્ધ કરી? ઘણા એવું કહેનારા હતા તે વખતે, પણ એને ખબર નથી કે પ્રાણરૂપી એક મંત્ર એવો છે કે તમે ગમે તે લક્ષ લીધો હોય, પણ પ્રણવમાં તમારી જાગૃતતા આવે અને પ્રણવનો તમે સાધક બનો તો દુનિયાની કોઈ પણ ચીજ તમે એમાંથી જોઈ શકો છો. જેમ કે અઘાર બોર્ડની અંદર પેલા ભાલેજના પ્રેમદાસજી, એ પ્રેમદાસજી પાસે કૈવલ્યનો લક્ષ તો હતો જ નહીં, પરમગુરુનો કોઈ લક્ષ જ નહોતો, છતાં બી એ બ્રહ્મ સિદ્ધાંતિ હતા, બ્રહ્મનિષ્ઠા હતા, બ્રહ્મ જ્ઞાની હતા, બ્રહ્મદર્શી હતા. એ 4 ઉપાધિ 4 એને સિદ્ધિઓ આ પ્રણવના સિદ્ધિના યોગે કરીને એ મેળવી શકેલા. પણ જ્યારે પોતાના ચૈતન્ય સ્વરૂપની ઓળખાણ ન પડી એને, જ્યારે પણ પ્રેમદાસને પોતાના ચૈતન્ય 70 વર્ષની ઉંમર હતી એની, અને 70 વર્ષની ઉંમરે પણ એને પોતાના ચૈતન્ય સ્વરૂપની ઓળખાણ ન પડી કે હવે મારો આ અંશ જ્યાંથી આવ્યો છે ત્યાં મારે કઈ રીતે સમાવો, ક્યાં સમાવો, એનું લક્ષ્ય, એનું કોણ, એનું જ્ઞાન કોણ આપે એમ. એ જ્યારે ધ્યાનમાં એને ત્યારે જોયું ત્યારે પરમગુરુનું ચૈતન્ય સ્વરૂપ એને લક્ષ્યમાં આવ્યું અને ખબર પડી કે આ એક પુરુષ એવા છે કે જેને મને જગતને બનાવ્યું છે અને જગતની જે કંઈ ચિંતાઓ છે તેના શરણે જવાથી જ મારું પોતાના ચૈતન્ય સ્વરૂપની ઓળખાણ થશે. એટલે બીજે દિવસે એને જ્યારે 6 પેલા એ પણ અધિકારી પુરુષ હતા બધા, હા, સુખરામજી હતો, વિષ્ણુદાસજી હતા, લક્ષ્મીબાઈ હતી, એ બધા 6 પાત્રને લઈને સવારના પહોરમાં એણે પોતાના ઓરડાની અંદર બોલાવ્યું અને કીધું કે ભાઈ કાલે આપણે સવારના પહોરમાં આ એક પરમ પુરુષ છે, ચૈતન્ય પુરુષ છે, એને આપણે સાથે જવાનું છે. પેલા ના પાડે કે બાપ ગુરુજી તમે તો આટલા બધા સિદ્ધિવાન પુરુષ છો, પણ તમે કેમ ત્યાં જવાની વાત કરે છે? કે ભાઈ આ મારાથી વિશેષ કોટીના પુરુષો છે, આપણે એને ચૈતન્ય સ્વરૂપની ઓળખાણ એ જ કરાવી શકે, બીજો કોઈ કરાવી શકે તેમ. હું પ્રણવનો સિદ્ધક છું, પણ પ્રણવ તો સાહેબ જૂળ છે, પ્રણવ તો જળ છે, પ્રણવની ઉપર અંશની વૃત્તિ પડે તો પ્રણવ ચેતન થાય છે, પણ અંશની વૃત્તિ પરમગુરુની સજાણ જાણ વૃત્તિ જો અંશ પર પડે તો અંશ પણ ચેતન થાય છે. અને એ રીતે એ પરમગુરુને મળવા માટે જ્યારે જાય છે ત્યારે એ પરમગુરુની સાથે 130 દિવસ, 4 મહિના ને 15 દિવસ, 135 દિવસ સુધી એની સાથે સત્સંગ કરે છે. અને સંવંત ઈસવીસન 1882ની અંદર ગુરુવારના દિવસે મહાસુદ 11ના દિવસે એને કૈવલ ધામને પ્રાપ્ત કરાવે છે. એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ જે 4 પ્રકારના દેહો છે જે માયાથી વળગેલા છે, એને પરમકારણ દેહની અંદર એની પણ વૃત્તિને સ્થિર કરાવે છે અને 4 દેહનો એ ત્યાગ કરાવે છે. અને એ રીતે પરમકારણ દેહમાં સ્થિતિ કરીને પરમગુરુનું એને લક્ષ્ય આપે. એ રીતે એટલે કહેવાનો મતલબ કે ત્યારે લક્ષ્ય હતો જ નહીં આલો, પણ પોતાના અંતર સ્વરૂપની અંદર જે ભાવ ઉત્પન્ન થાય છે એ અંતર સ્વરૂપની અંદર તમે તમારી જાગ્રતતા, તમારા શુદ્ધતાને જોડો તો તમને એ ખબર પડે કે કોઈ મારે આગળ જવું છે, કોઈ બનાવનાર કોઈ આગળ છે. એટલે આ પ્રમાણે જ્યારે આ 4 સંસ્કારિકો જ્યારે પોતાના અંતર સ્વરૂપમાં જાગૃત થયા અને જાગૃત થતાની હાટ જ પછી એ આ પરમપદને પામવાને માટે નીકળી પડે છે. એનો કહે છે આગળ, નિજ અનુભવ કે એ વિરાગો સુન કન કે વેદ પુરાણ વેદ પુરાણ શાસ્ત્ર નયુષદિન સુનિત જ્ઞાન કો પુન કે નિજ અનુભવ કે
એહી વૈરાગો પુરુષ આદ્ય સુકન કે વેદ પુરાણ શાસ્ત્ર નહીં પૃષ્ઠદીન સુનિત્ય જ્ઞાન કૌન કે આદિ પુરુષ તથા શંકાદિકોનો આ વૈરાગ નિજ અનુભવથી થયેલો હતો. કીધું કે જ્યાં સુધી તમારા અંતર સ્વરૂપમાં આ જાગ્રતા ન આવે ત્યાં સુધી કોઈ જ્ઞાન થતું નથી. એટલે એ પ્રમાણે જે આદિ પુરુષ એટલે નિરંજન પુરુષને પણ આ વૈરાગ નિજ અનુભવથી થયેલો હતો. તે દિવસોમાં વેદ પુરાણ તથા શાસ્ત્રો હતા નથી. તો પછી તેને ક્યાંથી કોનું જ્ઞાન સાંભળ્યું? આ પ્રશ્ન થાય એમ કે ભાઈ ત્યાં કંઈ વેદ પણ નહોતા, પુરાણો પણ નહોતા, શાસ્ત્રો પણ હતા, એ વખતે કંઈ લખાયેલું જ નથી. તો આ જ્ઞાન કોનું સાંભળીને આ વૈરાગીવાન પુરુષ હતા? કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી તમારી અંતર સ્વરૂપમાં જાગ્રતતા ન આવે, કંઈ કામ કરવાનું હોય, કોઈ બી કાર્ય કરવાનું હોય, તો અંતર સ્વરૂપમાં જ્યારે જાગ્રતતા આવે ને કે ભાઈ મારે કાલે શું કરવું છે, મારે ક્યાં જવું છે, એ વિચાર શેમાં આવે? ત્યારે અંતર સ્વરૂપમાં એ વિચાર આવે. અને એવો વિચાર જે આવે કે ભાઈ મારા કરતા કોણ છે, મને બનાવનાર કોણ છે, મારે ક્યાં જવું, એવો અંતર સ્વરૂપમાં જ્યારે વિચાર આવે ત્યારે એકદમ આપણે જાગ્રતતા આવી આપણા મનમાં. મારે હવે કંઈક કરવું છે, મારે કંઈ હવે આ માયામાં ફસાવવું નથી, મારે હવે અહીંથી નીકળી જવું છે. એટલે આવી જાગ્રતતા જો તમારામાં આવે જ્યારે પોતાના અંતર સ્વરૂપમાં, ત્યારે કોઈ ગ્રંથ કે પુરાણ કે વેદ કે એવું કંઈ વાંચવાની કંઈ જરૂર હતી? આ ગ્રંથો બધા બાપજી એટલા માટે લખેલા છે, કોઈ અધિકારી પુરુષ તમારી પાસે આવે ને કંઈ પ્રશ્ન પૂછે, વાંચવા જરૂર છે એવું ના નથી પાડતો, વાંચે તો જ જ્ઞાન છે. પરમગુણનું જે સ્વરૂપ જે છે એ અંદર જ સમાયેલું છે, અને જ્યાં સુધી તમે વાંચો ને ત્યાં સુધી એ સ્વરૂપ તમારી સાથે ગતિ કરશે નહીં, તમને ગતિ તમને પ્રાપ્ત થશે નહીં. એટલે એ 18 ગ્રંથોની રચના પણ એટલા માટે કરેલી છે કે જ્યાં જરૂર પડી ત્યાં તેવા ગ્રંથથી મેં રચના કરી. કોઈ પ્રણવનો સાધક તમારી પાસે આવે ને કોઈ પૂછે કે પ્રણવ શું વસ્તુ છે, આ શબ્દની રચના ક્યાંથી થાય છે, કયા દ્વારાથી એને ઉત્પન્ન થાય છે, અનંત યુગોથી આ શબ્દમાંથી નીકળ્યા જ કરે. બાળક જ્યારે જન્મે એ મરડ પર્યંત સુધી એના શબ્દનો ભંડાર એમાંથી નીકળ્યા જ કરે. એ ક્યાં ગોઠવેલા છે, એ કોણે ગોઠવેલા છે, કઈ જગ્યા છે, એ બધી જ બાબતો પ્રણવ કલ્પતરુ ગ્રંથની અંદર બાપજીએ આખું વર્ણન કરી દીધું. નરવેદ ચિંતામણી, જેને વૈરાગની બાબતોની રચના જાણવી હોય, વૈરાગ શું છે, વૈરાગ કઈ રીતે ધારણ કરો, તો વૈરાગની બાબત પણ અદ્વૈત નરવેદ ચિંતામણીમાં લખેલી. અચરજ સાગર ગ્રંથની અંદર 16 પ્રશ્ન બ્રાહ્મણોને પૂછ્યા કે જેનો અત્યાર સુધી કોઈ જવાબ આપી શકે તેમ નથી. એવા 16 પ્રશ્નની રચના અચરજ સાગર ગ્રંથની અંદર કરવામાં આવેલી. વિશ્વબ્રોઢ ચોસરાની અંદર 20 પ્રકારના જે પાત્રો છે, તમે કયા પાત્રમાં તમે આવો છો તો એ પાત્રની વર્ણન કરી. સકડા ભાષ્ય, તમે જે કંઈ બી કર્મ કરો છો, જ્ઞાનથી મનસાથી કરો, કર્મથી કરો, વચનથી કરો, એ વચનથી કોઈ પણ તમે કર્મ કરો તો એનો જાણ શકટાપટીને થાય છે. એ આખી બાબતો સકૃત ભાષ્ય ગ્રંથની અંદર કરવામાં આવે છે કે તમે જે કંઈ બી સંકલ્પ કરો, વિકલ્પ કરો, મનમાં કરો કે મનથી કરો, ગમે તે રીતે કરો, પણ શકળના માલિકને સેકન્ડના 100મા ભાગમાં એ પહોંચી જાય છે. એ આખું વર્ણન એ શકડા ભાષ્ય ગ્રંથની અંદર કરવામાં આવેલું છે. અને અગાધ બોર્ડ ગ્રંથ બાપજીના આખા 21 ધામમાં જ્યાંથી નીચેથી જંબુદ્વીપ સુધી આવે છે, એમાં શું ઘટના ઘટે છે એ બધી જ બાબતો વિશ્વ બોર્ડ આપણે અગાધ બોર્ડની અંદર ગ્રંથમાં કરવામાં આવેલું છે. અને હંસરાલેવ ગ્રંથની અંદર મુસલમાન ક્યાં અટક્યા છે, હિન્દુ લોકો ક્યાં અટક્યા છે, બ્રહ્મ વસ્તુ શું છે, બ્રહ્મને ચીનવા માટે શું કરવું પડે, બ્રહ્મ એ શું વસ્તુ છે, બ્રહ્મ કોનો પ્રકાશ છે, આ બધી બાબતો આ હંસરાલેવ ગ્રંથમાં કર્યા. પછી હંસ એટલે અંશ સ્વરૂપે થવા માટેના પાછળના અંગો બતાવ્યા છે. એટલે કહેવાનો મતલબ કે આ ગ્રંથોની અંદર જ્યાં જેવી જરૂર પડી તેવી પરમગુરુએ 18 ગ્રંથોની રચના કરી. તે વખતે ગ્રંથો હતા જ નહીં. કહેવાનો મતલબ કે તો કોનું જ્ઞાન લઈને એ લોકો સંસ્કારિકો ચાલ્યા ગયા? કહેવાનો મતલબ કે પોતાના અંતર સ્વરૂપને એવો ભાવ જાગે કે મારે કંઈક કરવું છે, મારે કંઈક શોધવું છે, અને એ ભાવ જાગ્રત થયો એટલે પહેલાં સંસ્કારિકો આ બધા વૈરાગીવાન થયા અને આ જગતના પતિને શોધવા માટે ચાલ્યા જાય છે. એટલે કહે છે આગળ, આપ કરીત લોકન ગુરુ
વિચાર પુરુષ આદ્ય સુત કે સુત લઈ ગત જ્ઞાન નિગમ છે આદ્ય સુત કે સુત લઈ ગત આપ હિ આપ કડિત અવિલોકન ગુરુ વિચાર અગમન છે પુરુષ આડ સુત કે સુત લઈ ગટ વિનુગમ જ્ઞાન નિગમ છે આપ હિ આપ કડિત અવિલોકન કીધું ને આગળ પોતાની જાતે જ પોતાની સ્ફૂર્ણ જાગૃત કરી પોતાના અંતર સ્વરૂપની અંદર એવો ભાવ ઢળ્યો કે ભાઈ હું કોણ છું, ક્યાંથી આવ્યો છે, મારે ક્યાં જવાનું છે. એટલે કહે છે કે આપ હિ આપ કડિત અવિલોકન પોતાની જાતે જ અવલોકન કરી અને વિચાર કર્યો કે ભાઈ મારે હવે ક્યાં જવું છે. એટલે કહે છે નિગમ એટલે વેદની જ્ઞાન ગમ સિવાય તે વખતે વેદો હતા જ નહીં. નિગમ એટલે વેદની જ્ઞાન ગમ સિવાય આદિ પુરુષ તથા તેના પૌત્ર એટલે સંકાદિકોએ અગમ ગતિના વિશાળરૂપ ગુરુગમ વડે પોતે પોતાની જાતે જ અવલોકન કરીને ગતિ મેળવેલી. પોતાની જાતે જ પોતાના સ્વ અનુભવથી. પરમ ગુરુ કેટલી વાર એવું લખ્યું છે ભાઈ તું તારી જાતનો ગુરુ બન. મારો શિષ્ય બનવા કરતાં પહેલાં તો તું તારી જાતનો જ ગુરુ બન. અને નક્કી કર કે મેં 18 પ્રકારના ગ્રંથો લખેલા છે તેમાં સાચી કઈ વસ્તુ છે. મારા ગ્રંથો એકવાર વાંચી જજો ને અને દુનિયાનો વેદો વાંચો, ઉપનિષદો વાંચો, વ્યાકરણ વાંચો, શાસ્ત્રો બધું જ તું વાંચી જજો અને મારા ગ્રંથો પર તમે વાંચી જજો તો તને તું જ તારો તું ગુરુ બન. તને અમારી શું વસ્તુ સાચું લાગે છે એ તું સ્વીકાર. મારું કહેવાનું જે સાચું છે એવું પણ તું સાચું માનીશ. પણ 18 ગ્રંથોનો નિચોડ મેં એમાં જે મૂક્યો છે એ નિચોડનો તું અભ્યાસ કર અને દુનિયાના બધા જેટલા બી ગ્રંથો છે, રામાયણ છે, મહાભારત છે, શાસ્ત્રો છે, આ બધા ગ્રંથો છે એ ગ્રંથોનો પણ તું અભ્યાસ કર અને તું તારી જાતનો ગુરુ બન. એ બાબત અહીંયા પાછી લાગુ પડે છે. બાપજીએ પણ એ વાત કરે કે જ્યાં સુધી તું તારો ગુરુ નહીં બને, તારી જાતનો ગુરુ નહીં બને ત્યાં સુધી બીજા ગુરુનો તો સ્વીકાર કરીશ નહીં. એટલે અહીંયા જે સંકાદિકો જે છે એ પોતાને જ પોતાની જાતના ગુરુ બને છે અને એને પોતાની જાતને ગુરુ માનીને પોતાના અંતર સ્વરૂપની અંદર એકમેક થઈને એ એના અંતર સ્વરૂપની અંદર પહોંચે છે અને પછી એને ખબર પડે છે કે ભાઈ દુનિયાનો બનાવનારો કોઈ જુદો છે, બનાવનારો કોઈ આ છે. એટલે એ રીતે એણે અગમ ગતિના વિચારરૂપ અગમ ગતિ કે જેની કોઈ ગતિ જ્યાં પહોંચી શકતી નથી એવો જ વિચાર એના અંતર સ્વરૂપમાં જ આવે ને. આ વિચાર કે બહારથી થોડો આવે છે. એટલે એના અંતર સ્વરૂપમાં આવ્યો વિચાર જે આવ્યો કે ભાઈ હું કોણ છું, મેં ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છું. એટલે એ અગમ ગતિના વિચારરૂપ ગુરુગમ એનો જે વિચાર છે એ જ એનો ગુરુ છે. ત્યાં ગુરુ કરવાની કંઈ જરૂર પડતી પણ પોતાનું જે ચૈતન્ય સ્વરૂપની અંતર સ્વરૂપમાંથી જે વિચાર જે સ્ફુરણ થાય છે એ વિચાર રૂપે એ જ એનો ગુરુ બને છે. અને એ ગુરુગમથી જ પોતાની જાતને અવલોકન કરીને ગતિ મેળવી લે છે ને એને એ રીતે એને વૈરાગ આવે છે. બાપજી આગળ કહે છે તડપિતાય વૈરાગ ત્યાગ કો ત્યાગ વિરામો નિગમ શાસ્ત્ર કિત કામો સંસારિન કે સુટ પાવહિ ત્યાગ વિરામો તડપિતાય વૈરાગ ત્યાગ કો નિગમ શાસ્ત્ર કિત કામો એહી વચન સંસારીન કે સુન પાવહિ ત્યાગ વિરામો. દયાળુ આપણને
એવું સમજાવે છે. કહે છે કે એટલા જ માટે આવા વૈરાગ્યવાન ત્યાગને માટે વેદ તથા શાસ્ત્રોનું શું કામ છે? જે 4 પુત્રોને વૈરાગ ઉત્પન્ન થાય છે ત્યારે તે શાસ્ત્રો ન હતા, વેદો ન હતા, વ્યાકરણ ન હતા, કોઈ ગ્રંથો નહોતા, રામાયણ નહોતો, મહાભારત કશું જ નહીં હતું. તેમ છતાં પેલા સંકાદિકોને વૈરાગ ઉત્પન્ન થયો. તો આ બધા જે શાસ્ત્રો છે શું કામના છે? એને વાંચવાથી કે ત્યાગ લાવવો એ કંઈ જરૂરી નથી કે આ શાસ્ત્રો વાંચવાથી મને ત્યાગ ઉત્પન્ન થાય છે, આ શાસ્ત્રો વાંચવાની મારામાં વૈરાગ ઉત્પન્ન થાય છે, એવું કંઈ જરૂર છે નહીં. બાપજી કહે કે તે વખતે થોડા વાર ગ્રંથો હતા ન હતા, છતાં પણ પોતાના સ્વ અનુભવના ગુરુ કરીને, પોતાના અનુભવનો ગુરુ કરીને, પોતાના અંતર સ્વરૂપને ગુરુ કરીને એ આગળ જાય છે. એટલે કહે છે એટલા જ માટે આવા વૈરાગવાન ત્યાગને માટે વેદ તથા શાસ્ત્ર શું કામના છે? કેમ કે સંસારીઓના જે વચનો છે તે સાંભળીને તો ઉલટો ત્યાગ વિરામ પામી જશે. બાપજી તો એક જગ્યાએ આમ જ આગળ લખે છે આ દુનિયાની અંદર કોઈ પણ ગ્રંથો કોઈ મહાપુરુષે લખ્યા હોય, પછી કોઈ બ્રહ્માજીએ લખ્યા હોય, કોઈ વિષ્ણુ ભગવાને લખ્યા હોય, તો શંકરે લખ્યા હોય, કોઈ પણ મહાપુરુષે લખેલા પુરુષો એ ચડમ આધારિત બધા પુરુષો છે. આખું બ્રહ્મ જે છે એ પણ ચડમ આધારિત છે. 84 લક્ષ પ્રકારના દરેક ઘાટો પર ચડમ આધારિત છે. આપણી પણ ચામડી વળગેલી જ છે ને, એમાં ઝાડોની પણ બીજી છાલ છે તે પણ એની ચામડી જ છે. એટલે 14 લોકના જે કોઈ બી ઘાટો છે, સ્થાવર હોય કે જંગમ હોય, એ બધા ચડમ આધારિત છે. અને દયાળુ એમ કહે છે કે આગલા પ્રકરણની અંદર કે જે પુરુષો ચડમ આધારિત છે એ પુરુષે જો કોઈ પણ ગ્રંથો કે શાસ્ત્રો કે વ્યાકરણ જે કંઈ લખ્યા હોય એ કદી પણ તમારે વાંચવા નહીં. બાપજીનું લખાણ છે કે ચડમ આધારિત પુરુષો દ્વારા લખાયેલા કોઈ પણ ગ્રંથ જો તમે વાંચો તો તમને વૈરાગ કરી આવશે નહીં. કારણ કે વૈરાગવાન પુરુષો જ નથી સાહેબ, એ વૈરાગવાન કોઈ પુરુષો છે નથી. એટલે કહે છે કે સંસારીના જે વચનો છે તે સાંભળીને તો ઉલટો ત્યાગ વિરામ પામી જશે. એટલે વચનો વાંચવાથી, એના ગ્રંથો વાંચવાથી જે વૈરાગ્ય આપણને થવો જોઈએ એ કદી પણ થતો. આ તો પહેલાં આજે ટીવી પણ મેં પેલા ભાઈ ત્રિવેદી કરીને બોલે છે કે આ મોટા મોટા પુરુષો જે બધા છે એ બધા હથરીઓ માંડેલી છે, પૈસાઓ બધા લે છે. પેલા તો કોઈ પણ સંતોની કથા કરવા તમે સાંભળો જશો નહીં, એવું મારું વચન છે. પેલા એવું કીધું, ત્રિવેદી કરીને કોઈ છે, ઘણીવાર એ સાંભળે કે રામકથા વાંચવાની કે કૃષ્ણની કથા, કોઈ પણ કથા તમે વાંચવા જશો અને તમે દાન કરશો તો એ જે દાન પેલું ભેગું કરશે એ દાન પાછું બીજા કોઈ મહાપુરુષોની કોઈ ઉદ્યોગપતિ પાસે જશે અને ઉદ્યોગપતિ લોકો વ્યાજ લેશે અને આ જ એનો ધંધો ચાલે છે. એટલે મહેરબાની કરીને કોઈ તમે આવા પુરુષોને તમે દાન કરશો નહીં. એવું મેં અત્યારે 5-10 મિનિટ પહેલાં ટીવી મેં જોતો હતો પેલો યુટ્યુબ પર, ત્યારે સાંભળીને મેં આવ્યો. એટલે કહેવાનો મતલબ કે આ બધી હથડીઓ છે, ખાલી ખોટો વૈરાગ ઉત્પન્ન કરવા માટે તમને કથા સંભળાવે, રામ અને કથા સંભળાવે, રામ એમ ગયો, રામ તેમ ગયો. સાહેબ એ ગયો તે તો બરાબર છે, પણ તું કેમ નથી જતો? તારે જવા માટે જરૂર પડે કે ના જવું પડે? એને તો વૈરાગ છોડીને વનમાં ગયો, તમે કેમ નથી છોડતા? કથા સાંભળના કોઈ દાડ જાય છે? હે, કેટલીક વાર કથામાં તુવેર છોડવા બેસાલા બૈરાને મેં જોયા છે અને કથાની અંદર તુવેર લઈને જાય ને ત્યાં છોડ્યા કરે, પેલો કથા કર્યા કરે. એટલે આવા બધા ગ્રંથો વાંચવાથી કોઈ દાડે વૈરાગ આવતો નથી. બાપજી એમ કહે છે કે આવા જે કંઈ ચર્મ આધારિત વાળા મહાપુરુષ હોય એ કંઈ લખાણો લખે. એટલે બાપજી છે ને ચર્મ આધારિત છે ને, આવડો માવસર કે લોહ અને ચર્મ 80 દેહમાસી સોહંગ સાહેબ નામ હમેરા નિજ કૈવલ પડવાશે. એટલે મારું સ્વરૂપ તો આવું છે. એટલે મેં એ રીતે મેં ગ્રંથો લખેલા, મેં ચર્મ આધારિત પુરુષથી જે લખાયેલા છે એવું મારું સ્વરૂપ છે નહીં. એટલે દયાળુ કહે છે કે સંસારીઓના જે વચનો છે તે સાંભળીને ઉલટો ત્યાગ વિરામ પામી જાય છે. જડીપ વિરાંચી આદ્ય નારકે સંડી વચન વિદે તેન આવત કામ ત્યાગ કે
काम त्याग के जिनको दे। એટલા જ માટે દયાળુ આપણને ગર્ભિત વચનો અહીંયા સંભળાવે છે અને સલાહ આપે છે, કહે છે કે એટલા જ માટે સ્ત્રી સંગવાળા બ્રહ્માદી જે વચનો વડેલા છે તે હીણ, અઢમ, ભોગવાળા હોય, શુદ્ધ ત્યાગને માટે કામ આવી શકતા. આ બધા કથાકારો છે, બધા એની પત્નીઓ પણ હોય છે, સ્ત્રીઓ પણ હોય છે, અને એ સ્ત્રીઓ સાથે શું ક્રીડા કરતા એટલે બધા જ ખબર પડે છે, જાણે છે. એટલે દયાળુ એ કહે છે કે આ સ્ત્રી સંઘવાળા જે બ્રહ્માંડી જેને પુરુષો તરીકે ઓળખાણ કરાવે છે એ તો કેવા છે? હીણ, અઢમ અને ભોગવાળા, શુદ્ધ ત્યાગને માટે કંઈ કામ આવી શકતા નથી. આ દયાળુ એમ કહે છે કે આવા પુરુષોનો સત્સંગ તમે કરશો તો ત્યાગની જગ્યાએ તમને, વૈરાગની જગ્યાએ તમને લીલા તમને સાંપડશે. એટલે તમે પણ સંસારના સુખની અંદર વધારે ઊંડા તમે ઉતરતા જશો. એટલે કહે છે કે આ સ્ત્રી સંઘવાળા જે બ્રહ્માંડી જેવા પુરુષો, કારણ કે બ્રહ્માને પણ સ્ત્રી જ હતી ને, બ્રહ્માને કઈ હતી? લક્ષ્મીજી હતી ને, શંકરને ઉમિયા હતી અને વિષ્ણુને સાવિત્રી હતી. આ ત્રણેય સ્ત્રી પુરુષોના સંયોગથી જગતની રચના થયેલી છે. એટલે એના દ્વારા લખાયેલા પુત્રો પર, ગ્રંથો પર દયાળુ કહે છે એ વાંચવા નહીં, એટલે કારણ કે બધા એ બધા ભોગવાળા છે. તે માટે જે પ્રથમ ત્યાગ કો ઇન્દ્રિકરણ નિગ્રહ કર ઇન્દ્રિકરણ નિગ્રહ કર તેહી માટે જેહી પ્રથમ ત્યાગ કો ગ્રહી વચન કો તજહી પીછે ઇન્દ્રિય કરણ નિગ્રહ કર જોગ જુગત સે સજહી. એટલા જ માટે આવા હીન વચનો તજી દઈને, હીન વચનો એટલે જેનાથી ત્યાગ ઉત્પન્ન થતો હતો, એને વૈરાગ નથી ઉત્પન્ન થતો, જેને વૈરાગ ન આવી શકે એવા જે હીન વચનો, એ વચનો. અને રામ અને મહાભારત બી સાહેબ કોણે લખેલા? એ સંસારી પુરુષે જ લખેલા છે ને. સંસારી પુરુષ સિવાય કોઈ જગતની અંદર કોઈ ગ્રંથ લખેલા નથી. એટલે દયાળુ એમ કે આવા બધા ગ્રંથો વાંચવાથી તમને ત્યાગ કે વૈરાગ કદી પણ ઉત્પન્ન થવાનો નથી. એટલે કહે છે એટલા જ માટે આવા હીર વચનોને તજી દઈને તમે એને છોડી દેજો. એમ કે જે પ્રથમ ત્યાગને ગ્રહણ કરી એવો ત્યાગને ગ્રહણ કરજો, અને પછી ઇન્દ્રિયોનો અંતસ્કરણનો નિગ્રહ કરશો તો તે યોગને યુક્તિપૂર્વક સાગે છે. યોગને જો સાધવો હોય તો તમારો ઇન્દ્રિયોનો નિગ્રહ કરો, આ બધા વચનોનો ત્યાગ કરો, અને જે માયાવાળીવાળા જે પદાર્થો છે એ બધા પદાર્થોનો પર ત્યાગ કરીને કરશો તો જ તમે યોગને પણ યુક્તિપૂર્વક તમે સાધી શકશો. આ તો દુનિયામાં યોગને એટલો બધો પ્રચાર થાય છે કે કોઈ યોગનો મતલબ થાય છે, યોગનું મતલબ છે ભેગું થવું, મેળવવું, કરતાં આત્મા અને પરમાત્માનું મિલન, એ એક યોગ છે. બાકી આ તો બધી સાહેબ બધી કસરતો છે, બધી એ કંઈ યોગ નથી. યોગ મેળવવા માટે તમારી સ્વરૂપની અંદર, અંતરદશાની અંદર જાગૃત થઈને કૈવલ્યનો જે લક્ષ્ય મંત્ર જે આપને આપેલો છે, પરમ લક્ષ્ય આપણને, એ લક્ષ્યની અંદર તમે જાગૃત થાવ અને એની અંદર તમારી સુરતાને જોડો અને પરમ પતિને મેળવવા માટેનો પ્રયત્ન કરો, એ યોગ છે. આ યોગ કંઈ યોગ છે? પણ આ તો બધા મહાપુરુષોએ બધાએ યોગને આ બધા વોટિંગ કરવાના માટેના બધા સાધનો છે. બધા તમે વોટિંગ કરવાના માટે બધો પ્રચાર, એક જાતનો પ્રચાર ચાલી રહ્યો છે. બાકી આ એક કોઈ શુદ્ધ યોગ છે? એ યોગ એટલે તો તમારો પરમ પતિ, પરમાત્મા અને આત્માનું જે મિલન કઈ રીતે થાય, કઈ રીતે થઈ શકે, એની જે ક્રિયાઓ શું છે, એ ક્રિયાને સમજાવવાની જે પ્રવૃત્તિ છે એને યોગ કહેવાય.
એટલે કહેવાનો મતલબ એટલા જ માટે આ યોગને તમે યુક્તિપૂર્વક તો તમે સાંડી શકો. ક્યારે તમારા ઇન્દ્રિયને અંતસ્કરણને તમે એને કબજામાં રાખો. કારણ કે ઇન્દ્રિયને અંતસ્કરણ જ ખાવાનું માગે. વધારે પડતું ખાવાનું કોણ માગે? ઇન્દ્રિયો માગે ને અંતસ્કરણ માગે છે. અને એ જેમ જેમ આપણી પાસે માગતા જાય તેમ તેમ આપણે એને આપતા જઈએ છીએ. અને જેમ જેમ આપતા જઈએ તેમ ઘીમાં કેમ બોલું યજ્ઞમાં ઘી નાખી અને ભડકો થાય, એમાં ઇન્દ્રિય અંતસ્કરણ આપણા સ્વરૂપમાં ભડકો કરવા માટેના જ બધા પ્રયત્નો કરે છે. એટલે કહે છે કે આવા ઇન્દ્રિયને અંતસ્કરણનો નિગ્રહ કરીને તમે યોગને યુક્તિપૂર્વક તમે સાધી શકશો. આગળ શું કહે છે? બહુ તડીપતાય જય ગ્રસ્ત આચાર્ય તેનું શાસ્ત્ર નહીં સુનહી રહે સદાય રસયનુભવ ઘટ. ભવઘટ બ્રહ્મરંદ સુનહી તડીપતાય જય ગ્રસ્ત આચાર્ય તેનું શાસ્ત્ર નહીં સુનહી રહે સદાય અરસ અનુભવગત બ્રહ્મરંદ સુન દુનિ. દયાળુ આપણને વિશેષ એની અંદર સમજ આપે છે કે એટલા જ માટે જે ગ્રહસ્થ આચાર્યો છે, આ દુનિયાની અંદર જેટલા બી આચાર્યો છે ને સાહેબ, એ બધા ગ્રહસ્થ છે. કોઈ ગ્રહસ્થથી બાદ છે, દરેકને પત્ની હોય, પુત્ર હોય, બધા મારા સંપ્રદાયના નામ નથી પણ દરેક સંપ્રદાયના જેટલા બી આચાર્યો છે બધા ગ્રહસ્થી જ છે. એને પુત્ર હોય છે, પુત્રી હોય છે, એનું ભરણ પોષણ બી આ જે તમે દાન આપો છો ને એમાંથી જ કરે છે. એના શિક્ષણનો ખર્ચો પણ આ લોકો એમાંથી જ કરે છે બધા. પછી ગમે તે સંપ્રદાયનો હોય, બધા જ આચાર્યો એમાંથી કોઈ પડ છે. એટલે દયાળુ કહે છે એટલા જ માટે ગ્રહસ્થ આચાર્યો છે તેમના શાસ્ત્રોને સાંભળશો. જોયું અહીંયા, કારણ કે એ જ ગ્રહસ્થી છે. તમને ત્યાગનો કેવી રીતે જ્ઞાન આપી શકે? વૈરાગનું કેવી રીતે જ્ઞાન આપી શકે? કોઈ આપી શકે? જ્ઞાન તો આપે. તમે ગ્રહસ્થમાં જોડાઓ, તમારા પુત્રનું પાલન કરો, કેમ પોષણ કરો, એ બધું તમને જ્ઞાન આપે. બાકી ત્યાગ અને વૈરાગનું જ્ઞાન કરી આપે એક જ સમર્થ સદગુરુ છે કે જે પરમગુરુ જેને આપણે કહીએ છીએ, એ જ જ્ઞાન ત્યાગ અને વૈરાગનું જ્ઞાન આપી શકે. બીજો કોઈ દુનિયામાં કોઈ છે નહીં. એટલે બાપજી કહે છે કે એટલે ગ્રહસ્થ આચાર્યો છે તેમના શાસ્ત્રોને કદી પણ સાંભળશો. આપણે તેને જ સાંભળવા જઈએ છીએ ને. રામ અને કૃષ્ણની કથા ચાલે છે, લાખો માણસો ભેગા થાય છે. અત્યારે તો પેલા એક સંત છે તેને તો એફઆરઆઈ કરીને કોઈ છોકરીનું અડપલું કરેલું છે. પેલા શું નામ છે એનું? તિલ્લોકડા છે, પેલા છે નામ મેં ભૂલી ગયો. એટલે 2-3 દાડા પહેલાં મેં ટીવી પર એને જોયું. એને કોઈ છોકરીનું અડપલું કર્યું અને એને પછી એફઆરઆઈ કરીને જેલમાં મોકલે છે અત્યારે. એટલે આવા નાટકો બધા ઘણા બધા. આપણી પ્રજા બી સાહેબ એટલી બધી અંઢોર છે, અજ્ઞાન છે કે જાય જાય ને તેની પાસે જ જાય પાછા. બાપજીને જાય તો મને કંઈ રૂપિયા આપે. અરે તારા ભાગ્યથી દુનિયામાં કોઈ એવો સંત નથી કે તારા ભાગ્યથી વિશેષ તને આપી શકે. તારું નિર્માણ જે થયેલું છે ભાગ્યની અંદર એ જ તને મળશે. તું ગમે એટલો પ્રયત્ન કર પણ તારા ભાગ્યમાં જે નિર્માણ થાય છે સાહેબ એનાથી વિશેષ કોઈ પણ સંત કે કોઈ પણ પુરુષ કદી પણ એટલું આપી શકવાનો. પરમગુરુ પાસે આપણે સંપત્તિ નથી માગવાની. પરમગુરુ પાસે તો આપણે જ્ઞાન માગવાનું, આપણે પોતાના સ્વરૂપનું જ્ઞાન માગવાનું, આપણા સ્વરૂપને ઓળખાવા માટે એની ચૈતન્ય દ્રષ્ટિ આપણે માગવાની છે. એ આપણું ભરણપોષણ કરે છે. 14 લોકનું જે ભરણપોષણ કોણ કરે છે? આ સોહંગરી પ્રણ કોણ આપે છે આપણને? એ જ આપે છે ને. તેને કોઈ માનતા નથી ને બીજા પાસે તમે જાઓ છો અને પુત્ર આપજો ને પુત્રી આપજો, મને આટલા પૈસા એટલા પૈસા આપજો. અરે સાહેબ સોહંગ પ્રણોથી કંઈ વિશેષ છે કોઈ? આજે પ્રણો અંદર જાય છે, બહાર નીકળે તો બંધ થઈ જાય, અને અંદર જેટલું બંધ થઈ જાય પછી તારી સંપત્તિ શું કામ આવે? કંઈ કામ આવે ખરી? તો જે મૂળ સંપત્તિ જે છે આપણી સોહંગરૂપી સંપત્તિ એને તમે ઉપયોગ કરો ને.
એ સોહંગણીને તમારી સુરતાને જોડો ને, તમારી નૂરતાને એમાં જોડો ને, એ તમારું કામ આવશે. તમારું સ્વરૂપની ઓળખાણ આ કરાવશે, બીજું કોઈ કરાવી શકવાનું નથી. એટલે દયાળુ કહે છે કે આવા જે ગ્રહસ્થ આચાર્યો છે, જેને પત્નીઓ છે, એને લખેલા જે બધા પુસ્તકો છે, એ પુસ્તકોને કદી પણ તમે વાંચવા નહીં, કે જેથી તમને વૈરાગ આવતો હોય એ પણ વૈરાગને તમે શાંત પાડી દેવાના છે. એટલે કેવું છે આગળ, બહોરુ જેહી પુણ્ય આચારજ કે સહિત સાને ભવ ભુગતે ના શાસ્ત્રમાય હોય ત્યાગો નાર સહિત સાને ભવ ભુગતે તો ક્યો હોય રાગો. બહોરુ જેહી પુણ્ય આચાર્ય કે શાસ્ત્રમાય હોય ત્યાગો નાર સહિત સાને ભવ ભુગતે સો ક્યું હોય ન વૈરાગો. દયાળુ વધારે એની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે, આચાર્યોની માતાની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે અને કહે છે કે હું ફરીથી કહું છું, ઉપર તો મેં તમને કહ્યું કે આચાર્યો દ્વારા લખાયેલા કોઈ પણ શાસ્ત્રો વાંચવા નહીં. એટલે કહે છે કે જો આચાર્યોના શાસ્ત્રો છે તેમાં ત્યાગ હોય તો પછી તેઓ સ્ત્રીઓ સાથે શા માટે સંસાર ભોગવે છે? એને લખેલા જે પુસ્તકોની ત્યાગ અને વૈરાગની જો વાત કરેલી હોય તો પછી એ શું કામ સ્ત્રી સાથે એનો ભોગવટો કરે? શું ખાતે એ સ્ત્રી સાથે શું કામ સંસાર ભોગવે? કારણ કે એને તો લખેલા પુસ્તકો કહે છે ત્યાગ અને વૈરાગના, અને ત્યાગ અને વૈરાગના જે પુસ્તકો લખેલા તો એનામાં બી ત્યાગ અને વૈરાગ આવવો જોઈએ ને, પણ એવો વૈરાગ એને આવતો નથી. એટલા માટે સ્ત્રીનો એ સંસાર ભોગવે છે. એટલે કહે છે તેઓ શા માટે વૈરાગી થઈ નહીં જાય? જો એ ત્યાગ અને વૈરાગના પુસ્તકો લખેલા હોય તો એને બી ત્યાગ અને વૈરાગ આવવો જોઈએ ને, તો એ લોકો વૈરાગીવાન કેમ નથી થતા? પણ વૈરાગીવાન નથી થતા તેનું કારણ છે કે એને જે લખેલા પુસ્તકો એમાં કોઈ ત્યાગ અને વૈરાગનું કોઈ એમાં ઉલ્લેખન કરતા નથી. એટલે જ દયાળુ કહે છે કે આવા વચનો વાંચવાથી પરમ ગુરુને પ્રાપ્ત કરવા હોય તો આવા સંસારિક બધા પુસ્તકો જે લખેલા છે, દયાળુ કહે છે એ કદી પણ વાંચવાની. અને મારા જે ગ્રંથો મેં જે લખેલા છે એ જ્ઞાન સહિતના પુસ્તકો છે, એના અંકુરનું વર્ણન કરેલું છે. એમાં પરમપટ્ટીનું જે અંકુર જે છે એ અંકુરની અંદર જે કંઈ મેં જે જ્ઞાન સમજાવેલું છે, પોખણી કરેલી છે, એ અંકુરની પોખણીમાં તમે જાગૃત ન થાઓ ત્યાં સુધી તમારા સ્વરૂપને તમે ઓળખી શકવાના. એટલે આજની તારીખે આજે અહીંયા પૂરું કરીએ છીએ. શ્રીમદ કરુણા સાગર ભગવાન आद्य सकरत स्वराज करुणेश कैवकर्ता की, कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, नरवेट सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, विष्णुदास जी महाराज की, शांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, अविचलदास जी महाराज की, सर्व संतन की, सर्व देवन की, कैवल धाम की, गुरुगाड़ी सारसा पड़ गई, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, पंचम स्वसम वेद की, जगास्थान की, ग्रंथ वाचन पुनौड़ी समय का सत्कैवल